અને સમાચારો ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકી મામલે મોટા ખુલાસા થયાના, જેમાં 4 નવેમ્બરે આતંકી અહેમદ સૈયદના ઘરે ઝેરી કેમિકલ બનાવવામાં આવ્યું હતું, જેમાં એરંડાના ભૂસાને પ્રોસેસ કરીને રાઇઝિન ઝેર બનાવાતું હોવાનો ખુલાસો થયો છે। આતંકીના હૈદરાબાદના રાજેન્દ્રનગર સ્થિત મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળી આવ્યો હતો। આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા મિહિર સોની પાસે। મિહિર, જાણવા માંગીશું કે આખરે આ મામલે શું ખુલાસાઓ થઈ રહ્યા છે, એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યા છે અને આતંકીઓના જે આ મોડ્યુલ છે તેને લઈને તપાસ એજન્સીઓ પણ તપાસમાં લાગી છે। જાણવા માંગીશું કે શું ખુલાસો થયો છે હાલ? જાણા ગુજરાત એટીએસે પકડેલા આ 3 આતંકીના જે નિવાસ સ્થાન છે કે ત્યાં આગળ ગુજરાત એટીએસનું સર્ચ છે તે અત્યારે વહેલી સવારથી જે ચાલી રહ્યું હતું। ખાસ યુપીના આ 2 આતંકી જે આઝાદ અને સુહેલ તેના ઘરે પણ જે સર્ચ છે તે થઈ રહ્યું છે। તેની સાથે જ હૈદરાબાદનો આ જે 3 પૈકી મુખ્ય જે આતંકી હતો અહેમદ સૈયદ કે તેના ઘરે પણ સર્ચ છે તે કરવામાં આવ્યું અને તેનો આ આખો જે પ્લાન હતો કે રાઇઝિંગ ઝેરથી ગમે તેમ લોકોને જે ખૂબ મોટી સંખ્યામાં લોકોને મારવાનો આખો જે પ્લાન હતો તેને લઈને તપાસ કરતા જે રાઇઝિન કેમિકલ છે કે તે તેના ઘરેથી એટલે કે હૈદરાબાદના જે આ રાજેન્દ્રનગર સ્થિત તેના ઘરેથી જે કેમિકલનો જથ્થો છે તે મળી આવ્યો છે અને તે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે એરંડાના ભૂસા કે તેના અલગ અલગ રીતના પ્રોસેસ કરી અને રાઇઝિન છે તે બનાવવામાં આવતું હતું। એટલે હાલ ગુજરાત એટીએસની ટીમ દ્વારા અલગ અલગ જે 4 ટીમો દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। તેની સાથે જ જે હથિયારનું જે ડ્રોપ પોઈન્ટ હતું કે જે રાજસ્થાનના હનુમાનગઢ ત્યાં આગળ પણ ગુજરાત એટીએસ છે તે સતત તપાસ કરી રહી છે, કારણ કે જે ડ્રોપ પોઈન્ટ હતું કે ત્યાંથી જ આ યુપીના 2 આતંકીય છે કે તે લોકો આ હથિયાર લઈ અને અમદાવાદથી કલોલ ના જે પિન પોઈન્ટ હતું ત્યાં આગળ મૂક્યો હતો અને ત્યારબાદ જે આ હૈદરાબાદનો જે આતંકી હતો અહેમદ સૈયદ કે જે હથિયાર લઈને જઈ રહ્યો હતો, સાથે જ આ 3 આતંકીઓની પૂછતાછમાં સામે આવ્યું કે 3 હથિયાર ચલાવતા જાણતા હતા અને કઈ રીતના હથિયાર ચાલી શકે તે માટે પણ તે રીતના શીખાવું હતા। સાથે જ જે ડોક્ટર અહેમદ સૈયદ જે આતંકી ને પૂછતાછ કરતા કે આ 3 પિસ્ટલ અને જે 30 જેટલા કારતૂસ તે લઈ અને જઈ રહ્યો હતો તે શેના માટે, તો એ પોતાની સુરક્ષા માટે, એટલે કે ગમે ત્યારે પણ કોઈ ઘટના બને પોલીસથી કે અન્ય કોઈ સુરક્ષા માટે આ હથિયાર છે તેને રાખ્યા હોવાની કબૂલાત છે તે કરી રહ્યા છે। એટલે હાલ આ 3 આતંકીઓ છે કે જે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે અને અત્યારે હાલ પૂછતાછમાં એટીએસની પૂછતાછમાં ભાંગી પડ્યા છે અને રડી રહ્યા છે અને તમામ જે હકીકત છે તે અત્યારે હાલ બતાવી રહ્યા છે। એટલે હાલ ગુજરાત એટીએસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ જે છે તે સતત કરવામાં આવી રહી છે। આ કેસમાં ગુજરાત એટીએસે તપાસ છે તે પણ તેજ કરી છે, કારણ કે જે જગ્યા એ પંચનામું કરી અને વિડીયોગ્રાફી સાથે પંચનામા સાથે તમામ હકીકત છે તે કોર્ટમાં પણ સબમિટ છે તે કરી દેવામાં આવી છે। એટલે હાલ ગુજરાત એટીએસ દ્વારા અન્ય દિશામાં તપાસ જે છે તે કરાઈ રહી છે અને તેની સાથે જ જે ફોનમાંથી મળી આવેલા ડેટા છે તે પણ એફએસએલમાં મોકલ્યા છે। એટલે જો થોડીક 2 થી 3 દિવસમાં આ એફએસએલમાં ડેટા આવ્યા બાદ ક્યાં અન્ય જગ્યાએ રેકી કરી હતી, એના ફોટો વિડીયો સહિત અન્ય સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતા તે તમામ દિશાએ તપાસ જે છે અને નવા ખુલાસા છે તે થઈ શકે છે। બિલકુલ મિહિર, આભાર। તો આ મામલે હજુ પણ અનેક નવા ખુલાસાઓ થવાની શક્યતા